महासत्वादी रे कायो देव सभा हाली देव सभा देव सभा हाली समानी राई अरे खुले हो अरे नहीं तो आगे ही दे इंद्र कहे अरे खुले हो अरे नहीं तो आगे ही दे आगे ही दे મને વાલે બ્રહ્મ બાપા કહેતા કે ઘણા ગોથા ખાઈ ખાઈને વૈયા ગયા પણ કાંઈ સમજાય એવું નથી. પણ આ ભજનનો આધ્યાત્મિક રીતે જો અર્થ કરીએ તો કારણ કે ઇતિહાસની દ્રષ્ટિએ આ ભજનની વાણીમાં જોવાનું નથી. શિવી રાજા આપણા જીવનમાં જ્યારે શુભ વિચાર આવે ત્યારે સમજી લો કે શિબિરાજ છે. શિબિરાજ એ જ આપણો શુભ વિચાર છે. શિબિરાજ આમાં સતવાદી એ શુભ ને સતને છોડે રહેતા અયોધ્યાની માય 5 તત્વની આ નગરી અને 3 ગુણ 8 મળી અયોધ્યા. આમાં યુદ્ધ એવું થાય ન પૂછો હથિયાર વગરનું યુદ્ધ. આ અયોધ્યા નગરીમાં શુભ વિચાર રહેતો અને એની વાતો દેવસભામાં આવી. દેવસભા એટલે આ સ્થૂળ દેહ છે. સ્થૂળ દેહની અંદર એક સૂક્ષ્મ દેહ છે. એ સૂક્ષ્મ દેહની અંદર અંતકરણ રહે છે. એ અંતકરણ પવિત્ર છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ દેવો અહીંયા રહે છે. આ દેવ સભા ત્યાં ભરાણી અને આ મનને એમ થયું કે શુભ વિચાર જો હકીકત જો ખરેખર ડગે નહીં ને તો જે માગે એ આપવું છે, પણ એનું પારખું તો લેવું છે. મને આવો વિચાર કર્યો. આ દેવ સભામાં આ શુભ વિચારના વખાણતા હતા એટલે મનને ગમ્યું નહીં કે પારખું લેવું પછી વાંધો. અને જે જેની પરીક્ષા લેવાય ને ગુરુ આપણે કર્યા હોય પણ ગુરુ આપણને પ્રશ્ન પૂછે અને એનો જવાબ એમને મળે તો પહેલામાંથી બીજામાં જવાય, નહીં થતું નહીં પડે રહે. આ તો પરીક્ષા એવું થાય. એટલે મનને એમ થયું ઇન્દ્રને કે એનું પારખું લેવું છે. જો આમાંથી ડગે નહીં ને તો માગે દેવું. એટલે એને અગ્નિદેવને હોલો બનાવ્યો. પોતે બન્યા બાજ. હે आकाश मार्गे ए उड़ीने आया शिवी में पास बोलो राजा उगारो पाछળ આવે કાળમાં બોલો કહે રાજા ઉગારો પાછળ આવે કાળમાં અગ્નિદેવને હોલાનું સ્વરૂપ આપ્યું. હોલો એટલે એક વાસના, ઈચ્છા, એને વાસનાનું સ્વરૂપ આપ્યું. અને ઇન્દ્ર પોતે મન એ બાજ બન્યા. કારણ કે બાજ નહીં ઉડેલતા કેવી હોય?
આકાશ જેવી, આકાશ માર્ગે ઉડવા લાગ્યા. આકાશથી નીચી ન હોય, આકાશ જેવી ઊંચી આ મનની ઉડાઈ ન હોય. ભોલાને વાસનાનું સ્વરૂપ આપ્યું અને પોતે બાજ બન્યા. આકાશ માર્ગે ઉડીને આવ્યા શિબીને પાસ. ઈ વાસના ને મન બે શિબી રાજાને પાસે આવ્યા. ત્યારે ઓલો કે રાજા મને ઉગારો, પાછળ આવે કાળ મારો. એ વાસના કહે છે કે મને ઉગારો. શું કામ? કરવાની આશા રાખીને આલો તમારે રાજા શરણે રાખો, નહીતર મુક્તિ આઈ પાસ. રાજા શરણે રાખો, નહીતર મુક્તિ આઈ પાસ. બોલો કે મને ઉગારો, પાછળ કાળ આવે છે. અને 3 દિવસથી હું ભટકતો ફરું છું. 3 દિવસ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. આ ત્રણેયમાં વાસના કે હું ભટકી થાકી ગઈ. હવે સુખ વિચાર, હું તારા શરણે આવી. ત્યારે ભટકી થાકીને ત્યારે એને સારો વિચાર આવ્યો કે આ તો બધું ક્ષણિક સુખ છે, આમાં કાંઈ નથી. ત્યારે એ વાસના શુભ વિચારને શરણે આવી. 3 દિવસથી કે ભટકતો ફરું છું, ભટક્યો બધો વન, ઉગરવાની આશા રાખીને આવ્યો તમારે ભવન. હવે જો બોલો કે મને ઉગારી દો, શરણે રાખો, અને કાં તો ના પાડી દો તો ભલે હું ભટકતી, પણ આજ હું ભટકી અને થાકી ગઈ છું ત્રણેય કાળમાં. ત્યારે થોડું ચશ્મા ચિંતા ન કરો, સંતોષ રાખો. મોઢે માજા બાજને લાગ્યું, મોઢે માજા. મોઢે માજા બાજને લાગ્યું, મનના લાવો બોલાને ભોળા માલી દો. આજને બોલાને ભોળા માલી દો. આજને શિબી રાજા શું વિચાર એ વાસનાને કહે છે કે તું ત્રણેય કાળમાં ભટકી, પણ હવે તું તારે આશ્વાસન આપે છે. એ વાસના ખોળામાં લીધી, થાકી ગઈ છો ને એટલે. પણ ચિંતા ન કરી, સંતોષ રાખ. સંતોષ એટલે સંતોષ છે નથી મળે. સંતોષ કોની પાસે મળે? કોઈ સંતોષે કીધું છે કે રાજધન, ગૌધન, બાજધન અને બીજું રતન ધન જાણ. પણ જો મળે સંતોષ ધન તો બધા ધન ધૂળ સમાન. સંતોષ જો મેળવવો હોય તો સંતો પાસે મળે. સંતોષ વિના સુખની પ્રાપ્તિ નથી થતી. તો સંતો પાસે જે જ્ઞાન મળે, જ્ઞાન ગુરુ સિવાય ન મળે. એટલે
એ વાસનાને શુભ વિચાર કર, તું સંતોષ રાખ. તું તારે બાજને જે જોઈએ ને એ હું આપી દઈશ. ખોળામાં બેસી જા. આશ્વાસન આપ્યું એ વાસનાને અને બાજને આવ્યો, મનને અટકાવી દીધું, જ્ઞાનના મનને સ્થિર કરી દીધું. ઉભો રહી જાય એ મનને સ્થિર કરી દીધું. પછી ત્યારે શુભ વિચાર ઈ મનને કહે છે, હે મન, તારે આ વાસના રે હું વેર છે કે આ ત્રણ કાળથી હું એની પાછળ ફરું પણ ટકતી નથી. હવે એને ગમે એ થયું, થાકી ગઈ તો એક કામ કર, વાસનાને છોડી દે અને હે બાપ, હું તને અન્ન જોઈએ એટલું આપું. કારણ કે અન્ન પવિત્ર વસ્તુ છે. અન્ન આ શરીરને પણ હૃષ્ટપુષ્ટ રાખે છે. અન્ન જેવી પવિત્ર વસ્તુ કોઈ નથી. અન્નથી મન છે અને મન તો બહુ ચંચળતા વાળું છે. મનને પવિત્ર બનાવવું હોય તો શું કરવું પડે? ભક્તિ, એકાગ્રતા અને ધ્યાનસ્થ થવું જરૂરી છે. એટલે મન તારે જે જોઈએ અન્ન આપવું, પણ મને એવું, કારણ કે જેને વિષય ભોગમાં જ રચ્યું પૂછ્યું રહેવું છે એ શું કહે છે? જોઈતું નથી એમ બોલ્યા તું મારું ભેગું કરીને હત્યા જે પૂરા આંગણે મરતું તમારે રાજન હત્યા રાગ કે મનરૂપી બાત કે છે અંત તમારું જોતું નથી. તું વાસનાને છોડી દે, નહીતર અમારું આખું કુટુંબ ભેગું કરી અને ભૌતિક સુખ માણી અને તારી કીર્તિને બોલી દઈશું. એ મન સમજ્યું નહીં ત્યારે કે તારે જે કરવું હોય પણ હે મન, તું આ એમ સ્થિર થઈ જા. આજે હોલાને મેં શરણે રાખ્યો, હવે તું મને કઈક ઉપાય બતાવ. હે તું બતાવ ઉપાય. આવી જ્યારે મન હારે ચર્ચા થાય છે ને, ત્યાં હોલો હું કે છે શું વિચાર હોલો કહે રાજા
બધા છે કાળ મારો બાજ બધા છે બાજ બધા છે કાળ મારો મુજને મારશે કલંક તમને જડશે નરક ભોગવવા પડશે કલંક તમને જડશે નરક ભોગવવા પડશે વાસના શુભ વિચારને કહે છે રાજા મને છોડી દે આ મન નહીં સમજે કારણ કે એ ભૌતિક સુખ ભોગવીને એટલે આમાં નહીં સમજે મને છોડી દે અને તું શુભ વિચાર રાખે પણ જો મને મારી નાખશે અને કલંક ચડશે તો તારામાં શુભ વિચાર હાવ રહેશે નહીં તો આ શુભ વિચાર છે એને છોડી દે મને છોડી દે તને કલંક ન લાગે અને પત રહી જાય હું વહી જાઉં કહે છોડવું નહીં ભલે તન મન ધન ને રાત આપી દઉં તન મન ધન ને રાત આપી દઉં એ ચિત નો કરું કામ મારું કેમ વતન માટે રાખું તને ઈશ હાથે મારું કેમ વતન માટે રાખું તને ઈશ હાથે ઈશ હાથે શુભ વિચાર પછી વાસના કહે છે કે હવે જે મેં પણ લીધું છે ને હવે તને છોડીશ નહીં તું થાકીને આવીશ ગમે એટલા દારૂડિયા હોય ગમે એટલા વિષય વાસના હોય ગમે એટલા રંગ રૂપ દેખાય પણ મારામાં સુદર્શન પડ્યું છે મારી નજરે તું થાકીને આવીશ ને સુદર્શન પડ્યું છે હું તને છોડીશ નહીં તન મન ધન એ તો મેં ગુરુને અર્પણ કર્યા છે રાજ ભલે ને જાય રાજ એટલે આ ભૌતિક સુખ આ વિલાસ ભોગ વૈભવ ભલે મારો બધો વયો જાય પણ આજ તને છોડું નહીં શું કામ હારું કેમ સતને માટે રાખું તને શીશને હાટે આવા ભક્તો શુભ વિચાર જેવા પડ્યા હોય ને એ કઈક આવા મન જેવા બાજ આવે ને તો એને જાકારો આપી દે આ મરજીવા પુરુષ એને હારે નહીં હે પણ જો તમારામાં શુભ વિચાર હોય બાદ કહે છે સીધી રાજાને ભારો ભાર માસ તમારું ઓલા ભારો ભાર ઓલા ભારો ભાર માસ તમારું તોડી આપો રાય હાથો ને સાબડા દેવતાઓ સૌને જોવા હાથો ને સાબડા આવ્યા દેવો સર્વે જોવા આવ્યા જોવા
બાજ એ મન એ શુભ વિચાર ને કહે જો તારે આમાંથી બચવું હોય ને અને નહીં જોતું પણ જો બચવું હોય તો એક ઉપાય તને કહું કે શું ઓલા બારોબાર મને માસ આપવું જોઈએ. માસ એટલે ભૌતિક સુખ. વાસણાને તો ભૌતિક સુખ માસ આપવું જોઈએ. તા તો કાંટા ને સાબડા એવા દેવતાઓ આમ જોવા ઉભા. તમે ગમે એવું હોય ને બધા તૈયાર થઈ જાય હટ આ બધી તમાશો જોવા. આ દેહની અંદર આમ જ્યાં કાંટો ને સાબડા આવ્યા ને વાસના ને મને આવો વિચાર કર્યો કે તું મને ભૌતિક સુખ આપ એટલે કાંટો ને સાબડા આવ્યા. કાંટો ને સાબડા આવ્યા. કાંટો એટલે સ્વસ્વરૂપની સ્થિતિ, છાબડા એટલે બ્રહ્માનંદ અને વિષયાનંદ. આ છાબડા આવ્યા. ત્યાં તો બધા દેવો તમાશો જોવા આવ્યા. આપણા દેહની અંદર રહેતા બધા દેવો, અંતકરણમાં બધા દેવો રહે, મનમાં ચંદ્રમાં, બુદ્ધિમાં બ્રહ્મા, ચિત્તમાં નાથ સ્વામી, રુદ્ર અહંકારમાં, આંખમાં સૂર્યચંદ્ર, નાકમાં અશ્વની કુમાર, હાથમાં ઇન્દ્ર, પગમાં ઉપેન્દ્ર, ગુદામાં યમ. આ બધા દેવતાઓ જોવા આવ્યા. શું થાય જોઈ જ કરા. એટલે કાંટો ને સાબડા આવ્યા. દેવતાઓ બધા જોવા આવ્યા પણ પગની પીંડી આપી કરીને નાખે સાબણી. જેમ જેમ માસ નાખે એમ હોલો સાબણી હેઠી રાખે. જેમ જેમ માસ નાખે હોલો સાબણી હેઠી રાખે. હોલાને સાપમાં નાખ્યો એક બાજુ અને બીજી બાજુ હથિયાર લઈ પગની પીંડી કાપીને માંસ નાખ્યું. એક કોર વિષયાનંદ છે, ઓલો વાસના છે. પણ વાસનાને કોઈ વિષયનો આનંદ પૂરો મળતો નથી એટલે સાપ હેઠી રાખે. જેમ જેમ માંસ નાખે એમ સાપ હેઠી રાખે. પગની પીંડીનું હું કામ માંસ નાખ્યું? કારણ કે જે આખ્યા દેખાય ને આ બધું રૂપ દેખાય, માયા રૂપ ઈચ્છા. આ રૂપ જોઈ અને પગ હાલતા થાય. જે કોઈ વિષય ભોગવવા માટે પગ હાલતા થાય એટલે પગની પીંડીનું માંસ નાખે છે. જેમ જેમ માંસ નાખે એમ હોલો સાપને હેઠી રાખે. ઈ વાસના તો એને ટળતી નથી. અને પછી શિબિરાજા શું કરે? માથું કાપવા લાગ્યા. સૌ કરે માથું કાપવા લાગ્યા. સૌ કરે
યોને માત પછી શ્રી રાધા માથું કાપવા લાગ્યા ઇન્દ્રે આની આપ જાયા વરતાનો સતવાતી જે જોઈએ તે લોને માં ધન સતવાતી જે જોઈએ તે લોને માં હવે હોલાની વાસના ન ટળી એટલે શુભ વિચારને એમ થયું કે આ સમજશે નહીં એટલે પોતે હાથમાં હથિયાર લઈ અને માથું કાપવા માંડ્યું. માથું એટલે અહંકાર, એનો બધો જે અહંકાર હતો ને અહંકાર હમલો મૂકી દીધો. દેવતાને એમ થયું કે આ અહંકાર બધો મૂકી દઈશ તો શુભ વિચાર ક્યારે છે? એટલે બધો અહંકાર મૂકવાની જરૂર નથી. અશુદ્ધ અહંકાર છે એ ત્યાગી દેવાની જરૂર છે અને શુદ્ધ અહંકાર અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આટલો અહંકાર તો રાખવાની જરૂર આપણને પડે. જો સદગુરુ છે પણ મનને એમ થઈ ગયું કે ના ના શુભ વિચાર છે તો કરો, એટલે એને હું કહી દીધું તથા શ્રી રાધા બોલ્યા આવા દુખડા કોઈને નો દેશો, આવા દુખડા કોઈને નો દેશો, માનવી મારા આગળ આવે હરિગુરુ વચને એ ગુરુ પ્રતાપે ભારતી ભગત પ્રભુ તેની આયા દેવતાઓએ મોતી રે વધાયા પ્રભુ તેને ઘેરે નહીં પણ આ તો ઘરે આવ્યા, ઘેરે આવ્યા દેવતાઓએ મોતી રે વધાયા, મોતી રે વધાયા. બોલી સદગુરુદેવ